ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ટૂંક સમયમાં જ સુરસુર્યું થયું હોય તેમ થોડા સમયમાં બીજી વાર ઢાઢર નદીના બ્રિજ ઉપર બીજી બાજુ એંગલ પણ ભારદારી વાહનોએ તોડી પાડી હતી। આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી જાહેરનામું બહાર પાડી ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને ઢાઢર નદીના બંને છેડે 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। છતાં રાત્રિના સમયે ભારદારી વાહનો અવરજવર કરવાનું ચાલુ રહેતા ઢાઢર નદીના બંને છેડા ઉપર 0.3 મીટરથી ઊંચાઈ ભારદારી વાહનો પસાર થાય નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એંગલો મારી દેવામાં આવી હતી। ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમને એસી કે તેસી સમજી બેરોકટોક ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે। અઠવાડિયા પહેલા જ એક લાકડા ભરેલો ટેમ્પોએ એક બાજુથી એંગલ તોડી પાડી હતી અને આજ રોજ બીજી બાજુની એંગલ પણ તોડી પાડતા ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરના જાહેરનામાનું જાણે પોલીસ તંત્ર સુરસુર્યું કરતા હોય તેમ લાગી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ જંબુસરને જોડતો ઢાઢર નદીનો બ્રિજ એટલી હદે ખરાબ છે કે બ્રિજ પર મોટા ખાડાઓ પડી ગયા છે અને વચ્ચેથી તો જાણે બ્રિજના 2 ભાગ પડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ ભયાનક સ્થિતિ છતાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, જેના કારણે તંત્રની નિષ્ક્રિયતા ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે। કાયદાનો ભંગ કરનારા તત્વો એટલી હદે બેફામ બન્યા છે કે જિલ્લા વહીવટી તંત્રએ ભારદારી વાહનોને પ્રવેશબંધી લગાવેલા લોખંડના એંગલ પર રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવ્યા છે। હાલ તો પોલીસ તંત્રની મહેરબાનીથી રાત્રિના સમયે ભારદારી વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે। પ્રજાના જીવને જોખમમાં મૂકીને ચાલતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક પૂર્ણ વિરામ મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જો કે આ બ્રિજ તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, એવું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે।